હા રમભાઈ અરે હા નિખિલભાઈ બોલો. તમારે બે આ દે આ જુઓ કા કેરીઓ આવી તે ઓવા રાખીને બેહી રહ્યું. કોઈ ના પાડી જાય કોણ પાડી જાય તમારે કેર્યું કેરીઓ કોણ પડે નહીં, ચોરી કરતો હોય છોકરો આવીને ખરાબ અફડી ચડતો હોય અધર. છોકરો તો હોય તે ખોય તાનો વિચાર હું કેર્યું ખોય ઓન માટે વાયા બાબા. એ તો વાત સાચી પણ તાને આખો દાડો બે ઘઉં બહુ નહીં વાટવાના તમે તો હેડ્યા ત્યાં તારે પણ આ મુવા નાસ્તો લઈને જવું મજૂર ને ઘઉં વાટે એક બાજુ ગુગળાન ચાલુ હ બધું ઠેસર મેલું હો. લઈ લેવા અગાસી નહીં તો થઈ આ અલ્યા વાતાવરણ જોવા કે કશું ના આકાશી ખોટી પર જુઓ કશું ના વરસાદ આવે તમે ખોટા બેમો રહેશો નહીં. ના ના યાર અગાસી કરી આ વાતાવરણ કેવું કર્યું જોવા કે મારા તો 3 વીઘા ઘઉં ઉભા આવ્યો ને એકલો વાટું મૂલ્યો. તે વઢાઈ નાખો નકર બધું ટોઠા થઈ જાય ઘઉં ટોઠા ક્ષેત્રમાં કશું એ ના થાય. જોજો તાન વરસાદ આવવાનું છે આબા દેખતો કે આવતું વરસાદ આવશે તો કરશે. છોકરા જોજે છોકરો કેવા જ નાખે તમારે ના વઢાતું હોય તો એક તો રખડા ઘેર અને બીજો રહ્યો ને હારીમાં ખવડાવી ગયો બધો. એવું હો? બાપુ ઘેર પૂછી મને ઘેર આ ઘઉં ને વાટવા આવી ગયું ખબર નહીં હોવાનું બોલો. પહેરી લઈને જતા રહ્યા. છોકરો ને તો એવું તાન કેતા જ મજૂર આલું માં આદિવાસી વાટવા ના, આવ્યો ના. મોકલું હું એકલો વાટું એવો છું. ટાઈમ થઈ ગયો છૂટવાનો મોકલું કેતા હોય તો તું તો સોરી મેળચ્યો મારે તો એકલો વાટો એટલું હિંબિયા વાટશું અમે તો. અમે તો કોઈ બીક નહીં કોઈ આ બંધ નહીં જોવા. હું તમને કહું આ તમે બધા ગોમાં બૂમો પાડે કે વાવાતું રોપવાનું તો ખોટી વાત આ બધી. આ કોઈની વાતો મોનશો નહીં આવી યાર તમે. આ જો આ વાયરો આ પોદું ચેવું હલે જોજો આ વાયરો આ વધુ નહીં આવે કશું ના આવે. હવાનો ચેવો વાયરો ચડ્યો રમભાઈ તમે આ વાયરો નહીં આવતો તાન તમે તાપે મરી જશો. તમને કેમ ખબર પડતી નહીં. આગલે 4 દા વાયરો જ તો આમ પલળી રહેતા હતા આ એ 2 દાથી વાયરો ચેવો ચડ્યો આ બધા રાતી કે વરસાદ આવશે આ બે ફોડો પડે. અરે સોટાઈ પડ્યા હતા ને એ સંકેત આલ્યો કે વરસાદ માં આવવાનું કે હું આવવાનું એ તો તમે કઈ જઈ રહ્યો. તાણ આપડો બધો ખાઈ જાય કે હું આવવાનું ઈ અરે ધોસા ને વાઢી ના ખાઓ કઢે ના ખાઓ. એ તમે વાત નાખજો ને આ કેરીઓ પાડી લેજો ને બધું જે રહી ગયું હું અનુકૂળ સમજાવ આ બન્યા હોય તો ખબર પડે કે વાવાઝોડું આવા કે આવે અને ચોમામાં વરસાદ આવે ઉનાળામાં ના આવે વરસાદ. તમને એમ ખબર પડતી નહીં તો વધારે તો ઉતાવળ કરી તમે ગામમાં અમારું બધાને લેતા પડવા માંગો હો કે અમે જલ્દી લઈ લઈએ વાવ પેલા અને લે પેલા પણ ગામમાં બધાને ઉતાવળ કરીને આવીએ ફાવ પેલા વાવાઝોડું આવવાનું વરસાદ આવવાનું હો. મજૂર તો જરા દેખાતો નહીં અલ્યા ઓય કરો અલ્યા આમ હેડો કપા આબા થયું આમ ખૂબ બેહી જાઓ આ થાક લાગે હાલ બે આમ નાસ્તો કરી ફટોફટ વળગો અવાજ નાખો એમાં ખેતર આ આવે તો વધી જાય ચિંતા ના કરજો ચિંતા ના કરો તમે આ મજૂર જોતી છે 50 રૂપિયા વધારે પણ ભેગું થઈ જાય ફટોફટ આમ શું કરો? હું લેબડો પાડી બેઠ ના થયો તો દી હા હા વાત દે આ નાસ્તો કરી. જીવરી નહીં ને? ના ના મારે કેરી તો લેવી પડશે ને વરસાદ આવવાનો બે તારા ત્રણ તો મોભા ખાઈએ. ચીવા બેહી રહ્યો તઈ ખેતર ગવા ઢોમ પડ્યો ઓબા હેઠળ નાખીને ખાટલો નાખીને બેહી રહ્યો આ ખબર નહીં પડતી કે કેરીઓ પાલ લીએ કે આમ ઘઉં વાઢ લીએ કે ડોબા, અરે, બે તમે પાડીએ. બે પસ હમણાં જતા પાડજો શાક કરવા હાલ આ વાઢવાનું કરો ફટફટ હાલે, નાસ્તો કરી હાલે, હાલે, હાલે. આમ થાય તો હમણાં મજૂર આવો બીજો ભેગું કઈ નાખજો હા, હા. તે સરાવો હું લેબડો પાડો લેબડા ઉપર રે બાબા હા તે સર સર તો નવરું નહીં યાર ફોન કર્યો તો ને તન પણ નહીં અત્યારે કાઢવા ગયો. તને છે તે મારે ઘઉં બગડશે આ તો મેરા આવો નહીં 2-3 ઓર્ડર તો કાઢવાનું ચાલુ હોય ને પછી 5 વાગે બીજે જવાનું. 2-3 ઓર્ડર કોક કર વચ્ચે કાઢા વાતાવરણ જો મારા ઘઉં વગડશે 2 વીઘા એવું હોય ઓહ. જો હું ફોન કરું બાબા વહેલા પટી જાય તો તારે મોકલું હાલ. હા રાતી તો રાતી હા મોકલજે એમ હા તો રાતે મેરા આવો 7-8 વાગે તો ચાલશે ને. હો 7-8 વાગે મજૂર આપડે તો શું આદિવાસી બોલાયો હા હેડ કર. શું થેસા મોકલાઈ દેજે હા વાંધો ઘઉં નહીં. બગડશે એક બાદ વાઢવાની ચાલુ હોય ને ભેગું જ કરી હા જો હું એ જ કરું આ પરા ભરવાનું હું કરું છું વાંધો નહીં મોકલાવ હેડ. હા મોકલા પૂછવા દે કેટલી ટાઈમ બાકી. હાલો ચલો ટાઈમ જાય એવું હજી પોણો કલાક જાય એવું એમ ને કેવું છે એમ? હા જલ્દી કરો તો વરસાદ ને વરસાદ જોવું જેવું થયો અને આપણો પટી જાય ને તો એથી ભાઈ સીધું નિખિલ તો જવા દેજો તો નિખિલ ભારે ને તો એ હા દોરા બેટા ઓ દોરા બેટા હું તો બતક બેટા અમુક કરવું કે બાપા આપડે ગવો લેવા નહીં લેવાના હોય.
તમે તો ઘઉં એ ઉવા રાખવા જતા નહીં કે નહીં ઓપો ઉવા રાખતા. આ દૂજી ચેવું કર્યો વરસાદ આવે ઉવા ને ઘઉં લેવાના છે આપડે? પેલા કાર્ય બોલાવો છે હારી જતો રહ્યો. અલ્યા બેટા એવું ના વિચારે આપડે. એ તો એકનો ખાય આપડે એ નહીં ખાતો. એવું પહેલા પેલા એને પાછળ ખર્ચો કરી નાખ્યો એને બોલાવો અરે પેલા. તને પૈના હોય પણ હગું તો થવા દે. પેલા એને બોલાવો પછી અમે બધા વાંચવા જઈએ એમ ખાતે આપણે. તે આપણે લેવા નહીં કહું. તો પછી લે પેલા એને બોલાવો એકન. અરે તું એ કાટું કર્યું યાર. માર તો તું બધા બે જણા માથા પડ્યા હો. નહીં પેલું કમાવતો નહીં તું કમાવતો. એ હારે ખવડાવવા ગયો હો. અને તું વય રખડીને મારું ખોવાય. બોલાવો એને. બોલાવો તે હું બોલાવો. એને બોલાવતા પછી હું તો આવું વાંચવા. મને તો લાગે ઘઉં મારે એકલા લેવા પડશે. જવા દે ખેતરમાં ઉતાર શું કરે એકલા તો એકલા વાટી તો ખરા. હેલો મારે તો બધાએ માથા પડ્યો છોકરો એ માથા પડ્યો બૈરું એ માથા પડ્યું અને પેલો છોકરો હાહીને તો એ માથા પડ્યો. અરે અઠવાડિયે પેલા તો નિખિલ્યો કહેતો મને સાચી વાત હતી તો આગાઈ છે કેવું કર્યું છે તું જો આ ઘઉં મારા બગડ ગયું હોના જેવા ઘઉં છે આ બગડ ચીકડો જીવ પડશે મારો. એ તારે આદિવાસી મેં તો મેં લઈ લીધો તો સારું તું મજૂરીમાં પણ ના મોને હું મારા ગમન ઉપર જ રહ્યો કે ના આવે ને કેવું તરાઈને આવ્યો તું. હા હા આ તો મારા ડોહી નહીં ને કા ભાથી એકલું વાટ્યું ને એ તો બે જણા થઈને 3 વીઘા પટાઈ દીધી હોત ને તારે શેતાર. છોકરો ને એ જરૂર નથી મારતો. છોકરા હું કોમ કરાવે એક તો પહેરવાની રાહ જોઈ રહ્યા પાછા કે પેલા પહેના બોલાવે તમે વાત કાઢશો તો તમે નહીં જીવી શકો લ્યા. આ ડોહાન માથા જ પડ્યું બધું જિંદગી નું માથા જ પડ્યું છે. બાપા વધુ ચડ્યું હોય એનો તો આપણે પાલી ગયા તા વધુ ચડ્યું. આ અઠવાડિયાથી કેવું કરે તને ખબર તો પરાઠ ઢોચી દઈએ પરાઠ ભરી લઈએ પછી વાયરો તો રહ્યો નતો બહુ વેચો જાય ને એ આ તો નારામાં તાર લગન કરી દીધું. હા ગોળી ચોરી કરજે પણ કાઢી ના પડે. હા બોલો તો પાલી ગયા. માથું તો તાતો છોકરો શું કામ કરાવે તાન માતો છોકરો હીરો બાપ હું નાના પૈનાન કઈ તો અને હવે તો ધોળો છોકરો એનું ક્યાં ખબર પેલા છોકરા બોલાવો એ છોકરા ઇટા લાઈન મુક માં ઉડો ખબર છે બાર ઠેસર નું સેટિંગ કર્યા કે મજૂર નું સેટિંગ કર્યા કે યાર. અરે મારા પેલો ભાવલો પરોને રાતી ઠેસર મેલ્યું તું તાણે કાઢ્યા એટલો મજૂર જતો ને તમારે મજૂર તો આદિવાસી સ્પેશિયલ વાઢવા બોલાયા તો 15 વીઘા મી બાકી જતો રહેતો ઇધર હાલતો તો લઈ લીધો હતો. એ આ તો પેલા છોકરા કીધું ને તારે જઈ કઈ ખેતર માં ઘઉં વાટવા આવ્યું કે ખબર મારા લે વાટો પેલા પૈને આવ્યો હો ચો કોમ કરો છું હું કાઢું ના ધરણ હું બાપા હું બોલ્યું હું કહું હું કરી જાય. તમે તો પાલી જાઓ અવાજ આબાદ મેલ હોય મેલું ગમે એટલો વરસાદ આવે તમને ચિંતા નહીં. એમ મને ચિંતા નહીં હોવા સુધી વરસાદ ના આવે તો મારતો ભરે એક આઢવામાં મજૂર મળતો ને મેં આદિવાસી ખોટા મોકલી દીધો મેં સારું ઉઠાયા ભરાઈ દીધું સારું હતું. મારે તો બેન 3 પાડીઓ હતું ખેતર વાટ્યું બોલો 3 પાડ્યા અને અડધું ખેતર એટલે 3 પાડી વાઢો થતા તો 3 ખેતર વાળા અને આ એક તો ચરાઈ ના આવ્યું ધરે વાવાઝોડું હવે કોઈક 200 ની સ્પીડ માં આપવાનું હ 200 ની સ્પીડ માં તમે ઉડી જાઓ ભેગા થી. અરે હું તો મુવો ઉડી દો પેલા ઘઉં ની ચિંતા અમારે અરે હોના જેવા જો કે હોના જેવા પક્ષી મી હોના જેવા પેલા છોકરો ઘેર ખબર પડતી નહીં હારા પલરી જાવ તો જ્યાં તમારા વડની મહેનત પેલા છોકરો ને ખબર પડતી નહીં કે ઘઉં વાઢે આપડે એ છોકરા માય જોયું તમારે લાગુ પડશે બીજું તાજું લાવવું પડશે એક તો એનું પડશે તો ખુલ્લું નહીં તાર બાપા તું ઘેર જા બાઈક તમે લ્યો બાઈક તો પડી હો શું કર્યો અરે બોર તું બાઈક લઈને ફટોફટ લઈ જા ટચીના જ છે તાર તો છોકરા છે કે મહેનતું મહેનતી મારતો નોકરી હા લેતા નોકરી જોઈ હે ખેતર નું કામ કરાવું મને તો પેલો દોડિયો છોકરો રહ્યો ને તો ખાટલા મુઈ રહ્યો બોલો હું કહીએ તો આજકાલ ના છોકરા હવે મારતો સારું છોકરો કામ તો મહેનતું હજુ એથી કીધું તરત ચાદુ લેવા જતો ઓછો ઘેર તો આ તો ખાલી વાપરવો તારા મારા છોકરા ફોન કરું ને ઠાક લાગ્યો તમે તો પાલી જાવ ચોથી બિહાર છો અમારે હજી ઘઉં વાટવાના બાકી છે હાથ કરી માગ્યું તમે તો અમે તો મજૂર હાલતા હતા નતા હાલતા હું મેં 5 મજૂર ની 500 રૂપિયા મજૂરી પોકત બીજું હું. હેલો અલ્યા દોરા છોકરા ચોકા ને લ્યા તે ના તો ભાઈ બધો ગાંઠવાની ઘેર ખાય છે બીજું તો કહું તો મને
આ ઘેર ઘઉં પલરી ખબર નહીં હોના જેવા. આ તમારા કરતા આપણા નિખિલપાનો છોકરો હારો એ જો પરા ટોકીને મારા નજરો આગળ ગયો અરે એ તો પાછો હજી બીજું ચાતું લેવા ગયો હો. બોલ નોકરી કરે છે તો એ આ અલ્યા તમોને બાપુ પૈસા કાઢીને આલા ને એટલે તમે ટુંગરે ચડ્યા હો. હા તે ગોમમાં જો તો બે મજૂર કર તે આપણે આ ઘઉં વઢે જોઈએ આમ ચર્યો વાવાઝોડું 200 ની સ્પીડમાં આપવાનું હોય. ઘઉં બહુ બધા બગડી જશે હોના જેવા ઘઉં પકવ્યા એ તો બગડી જશે બધા. આ જોયું શું ગયા? હા રે નો હમ. જોયું આ છોકરો જોયું મારે આ હું કર્યું તા ઓબાન કેરી બેરી લઈ લીધી કે નહીં? ના લેવાની કેરીઓ હજી બાકી છે. હું કહું એક તો પકવું તો મારતો જોયા ઘઉં ભાલ પેલા થઈ જાય આ કેરીઓ જેવડી લીધી મેં તો ભાઈ દીધી. એ હું કહું આપણો કે તમે 500 રૂપિયા મજૂરી આલો. હા મારે ગવડ વાવ કાતી રાતી હું રાતે રાતે પ્રવાસ ગોઠવ્યો છે. 5 દાડો હમણાં જીએ અમે છોકરો બે ફરવા. તમે પાલી જાય એટલે તમે તો ફાઈ જાઓ આમ તો. તાણ શું કરીએ પેલા કીધું તાર હમણાં બપો હવા જ ગોઠવ્યો પ્રવાસ. અને તમારે તો હારું જબ્બર મેરાઈ ગયો હોય તો ગામમાં આદિવાસી આવે ને તમારે સેટિંગ થઈ ગયું તે ઘઉં વટાઈ ગયા. અને મારે તો બોલો આદિવાસી ક્ષેત્રમાં ઉભા અડધા ઉભા મને નહીં લાગતું કે આ ઘઉં હું પાલી જાઉં. ના પાલીએ કો મજૂર મળતો કર્યો કે એટલું સેટિંગ કરજો એટલું હું જઉં તારે ખેતરમાં જઉં હો ને. હા જો મારા છોકરા તો ચીને કરવું તૈયાર ના તો તમે બે આવો 500 રૂપિયા આપું. ના ના મારે તો પ્રવાસમાં જવાનું. હા રે તાર કેવો અંધાર્યો કેવો આયરો થયો પેલો તો હજી ઘઉં લીધા નહીં કોઈ. આના પાલછી રે ઘઉં આખી વનની મહેનત બગડવાની જ છે કે વંધો હા આખા વનની મહેનત જઈ વાત તલ અમારે તો પટી ગયું લ્યો. રાતી ઘાટા જ ભરાઈ દઈએ દૂરે. આપડા ભાવન ફોન તો કરવા દે ઠેસરનું કે હા. હલો હા લે ભાવા કોણ બોલ્યું? રમોબા બોલો. હા બોલો રમા. હું કઉ છું કે મારા ઠેસર કાઢેલો કે હા તો સ્ટેશન મેળ આવે એવો જ નહીં યાર, નવરું જ નહીં. અત્યારે તો તરી પર જો કે 2 સ્ટેશન તો કાઢીને આવ્યો ને હજી તો બીજે જવાનું હોય ને હજી તો બુકિંગ ચાલુ હોય ગયા. પણ ભાવા હું કઉ ખબર તને 1000 રૂપિયા મજૂરી થતી છે ને હા. તું 2000 આલું 2500 આલું હા. પણ મને કાઢેલ કે યાર મારા જો સ્ટેશન નવરું હોવું જોઈએ કે યાર, મેં લઈ લીધું હોય હવે કેટલા મેળ આવે. અને આ વરસાદ થાય એટલે અત્યારે તરી પરી સ્ટેશનોની જબ્બર યાર. આ મારા પલળી જાય જો કે જેવું કર્યું આમ તમે જુઓ તો ખરા લઈ લીધું મારે પલળી જાય બધું એવું કહ્યું કે કરી આલો કે એટલું એવું સેટિંગ થતું હતું યાર. નહીં યાર, એક જ ઠેસર એવું કરું કે 2-3 વાર એક આદું તમને મોકલો પણ એક જ ઠેસર હોય યાર મારા જોડે. એવું હો? ઓવા પણ કરો સેટિંગ બીજા કોઈનું થાય તો કરો. મારે તો યાર બુકિંગ તો ફૂલ જો કે હાલ કાઢીને આવ્યો હજી ફરીથી જવાનું 5 વાગે 8 વાગે ઠેસર પાછું રાતે 9 વાગે મારે તો ફ્લાઇંગ સર ઠેસર યાર. ગામમાં 3 જણા પૂછ્યું મી તો બધા નાચ પર કે વરસાદ પડ્યો ઘઉં પલળી જાવ કે ના નેક રહી ગયો એ બધા. એવું પણ મારે નહીં મેળ આવ્યો. જો કે વરસાદ ચાલુ થયો તો લીલું હોય તો ફટફટ પટ્યું નહીં, પણ પબ્લિક શું કરે ખાવા માટે બધું કરવું પડે યાર. માર તો હોના જેવા ઘઉં બગડે એટલે કહું કે જેટલું બધા હોના જેવા જ છે પણ અત્યારે પાણી થઈ ગયું. શું કરો કયો? હારે હતા મેં ના આવતો નહીં આવે મેં તે નહીં આવે યાર, નવરું નહીં યાર. શું કહું કયો? એ વાત સાચી તમને કગરી ખોટું પેલું થાય ને હા, હું એમ જ કહું તાન. હારે માર તો હોના જેવા ઘઉં બગડ્યા. આ વાવાઝોડું આવ્યું ને જે ચરાવે છે અને પેલા છોકરા ઘેર હુઈ રહ્યો એને ખબર પડતી નહીં કે હું આવું ખેતરમાં ભાઈ બાપાને મજૂરી કરાવવું હોય ના રખડવા તો ભાઈ બંધો અંગાતી પણ કદી એમ કહે કે બાપા અંગાત જાઉં અને પૈસા લેવા તો ઘેર બાપા લાવજો 100 રૂપિયા. એટલે તમે આમાં મજૂરી કરો તો તમારું હોના 500-5000 રૂપિયા મળશે અમારી. આ જો ઘઉં મારા બગડ્યા જોજો પલરી જાય ઘઉં મારા. હજી તો 2 વીઘા વાઢવાના બાકી અને હજી ચરાયું છે. આ વાવાઝોડું ચાલુ થઈ ગયું છે. એક હારીમ જઈને પડ્યો એને હારાને ખવડાવવા અને એક વારી પૈન ચડ્યું. ઓ હું કરું મારે પણ છોકરા ના હોય તો સારું.